કોઈ કંપની આઈપીઓ લઈને આવતી હોય તો દરેક વ્યક્તિની નજર એની ઉપર જતી હોય, કારણ કે સારામાં સારા રિટર્ન આપેલા શેર ક્ષેત્રના કોઈ ક્ષેત્રના હોય તો એ સોલાર ક્ષેત્રના, પાવર ક્ષેત્રના છે. તો એ જ ક્ષેત્રથી બિલોંગ કરતી બીજી કંપનીઓને સાથે કમ્પેર કરી કે જેવી રીતે વારી એનર્જી પ્રીમિયર એનર્જીનું મસ્ત સારામાં સારું લિસ્ટિંગ અને સારામાં સારું ગેઇન અત્યારે આપી રહી કંપની હોય, તો એ જ ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની વિક્રાંત સોલાર જ્યારે આઈપીઓ લઈને આવી રહી છે, ત્યારે એ ક્ષેત્રથી એક કંપનીના મેનેજમેન્ટ વિશે થોડી માહિતી મેળવવી જરૂરી છે. કારણ કે જો કોઈ એવું વિચારતું હોય કે હું લાંબા ગાળા માટે આ કંપનીને હોલ્ડ કરવા લાયક છે શું કે નહીં, કે અને લિસ્ટિંગ ગેઇન માટે જોવા માટે કેવી કંપની છે, અને જ્યારે લાંબા ગાળા માટે વિચારતા હોય ત્યારે કંપનીના મેનેજમેન્ટમાં ઘણા એવા નેગેટિવ પોઈન્ટ આપણને દેખાઈ રહ્યા હોય ત્યારે એ જાણવા જરૂરી છે. તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, અંત સુધી વિડીયો જો, વિડીયોથી તમને કાંઈ માહિતી મળે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો છો અને લાઇક આપી શકો છો. હવે આગળ વધીએ પોઈન્ટમાં કે મેઇન વસ્તુ કે આ કંપની છે કયા ક્ષેત્રથી બિલોંગ કરતી, કે સોલાર ઉપરથી નામ ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે આ કંપની સોલાર બનાવતી કંપની છે, કે સોલાર મોડ્યુલ બનાવતી આ મોટામાં મોટી કંપની ઇન્ડિયાની કહી શકીએ. આ સિવાય આ કંપનીનું બીજું પણ ક્ષેત્ર કામ છે કે ઈપીસી ક્ષેત્રે, કે એન્જિનિયરિંગ પ્રોડક્ટમેન્ટ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ આ કંપની કામ કરી રહી છે, કે જેની અંદર એ 200 પ્રોજેક્ટ આ કંપનીના છે, એમાંથી 19 સ્ટેટની અંદર આ કંપની પોતાનું કામ કરી રહી છે. હાલમાં એનું મેનેજમેન્ટ છે વેસ્ટ બંગાળથી બિલોંગ કરતું છે, એટલે હાલની દ્રષ્ટિએ આપણે ગુજરાતની અંદર એનો એટલો બહોળો બિઝનેસ પણ જોવા ના મળતો હોય. બીજી વસ્તુ વાત કરીએ કે આ કંપનીના મેનેજમેન્ટ વિશે થોડી એવી વાત કરીએ તો કંપનીના મેનેજમેન્ટની અંદર કંપનીના શેર છે, મુખ્ય પોઈન્ટ ઉપર જઈએ તો મુખ્ય શેર છે એ એને ગીરવે મૂકેલા છે, કે જે બેંક ઇન્ડિયન બેંકની અંદર 30% શેર એના કંપનીના ગીરવે છે. આ સિવાય એક્સિસ બેંકની અંદર પણ 12% શેર છે એને ગીરવે મૂકેલા છે. હાલની દ્રષ્ટિએ કંપનીના ક્લાયન્ટ વિશે થોડી એવી માહિતી મળીએ તો કે આ ગવર્મેન્ટ ક્લાયન્ટ એની પાસે એનટીપીસી છે, ગુજરાતનું પાવર કંપની જીઆઈપીસી છે. આ સિવાય પ્રાઇવેટ ક્લાયન્ટની વાત કરીએ તો અદાણી, અજ્યુઆર પાવર, જેએસડબલ્યુ એનર્જી, આ તમામ કંપનીઓ એના સારા એવા ક્લાયન્ટ છે. હાલની દ્રષ્ટિએ આ કંપનીની અંદર ઘણો એવો લોસ મેકિંગ કરતી કંપનીઓ છે, કે આ કંપનીનો પ્રોફિટની અંદર દ્રષ્ટિએ જોશો તો 15 કરોડનો 2000 કરોડનો પ્રોફિટ હતો, 2024ની અંદર 80 કરોડ ને હાલની દ્રષ્ટિએ 139 કરોડ છે. ઓલ ઓવર કંપનીની ઉપર 400 કરોડનું લેણું હતું, એની જગ્યાએ અત્યારે 800 કરોડ થયેલું છે. મોટાભાગના એ તમામ પોઈન્ટ હું વાત કરું છું એ બધા આ કંપનીના નેગેટિવ પોઈન્ટ આપણને જોવા મળી રહ્યા છે. બીજી વસ્તુ વાત કરીએ તો આ વેલ્યુએશનની દ્રષ્ટિએ જ્યારે કોઈ કંપની સોલાર ક્ષેત્રની કંપની માર્કેટની અંદર આવતી હોય ત્યારે એના લીડરશિપ ધરાવતી કંપનીઓ વારી એનર્જી અને સાથે પ્રીમિયર એનર્જીને આપણે કમ્પેર કરીએ તો આ કંપની એની સાથે કમ્પેર કરતા વેલ્યુએશનની અંદર હાઈ વેલ્યુએશનની અંદર આ કંપની આવી રહી છે. બીજું કે એના નેગેટિવ ઉપર આપણે પોઈન્ટ જોયો કે એના મેનેજમેન્ટની અંદર શેર ગીરવે મૂકેલા છે. આ તમામ પોઈન્ટ ઓલ ઓવર જોઈએ તો આ કંપનીના થોડા એવા નેગેટિવ આપણને જોવા મળી રહ્યા છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, બીજો એવો પોઈન્ટ ઉપર આવીએ તો આ કંપનીનો આઈપીઓ આજથી જ 19 તારીખથી શરૂ થયેલો છે, 19 ઓગસ્ટથી, અને 21 ઓગસ્ટ આ કંપનીના આઈપીઓની એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે. 22 તારીખે આ માર્કેટની અંદર એલોટમેન્ટ જોવા મળશે આપણને, અને 26 તારીખે માર્કેટની અંદર આ એક બીજી સોલાર ક્ષેત્રની કંપની લિસ્ટેડ થશે. ઓલ ઓવર ઇસ્યુની વાત કરીએ તો આ ઇસ્યુ છે 2080 કરોડની સાઇઝની કંપની છે, ફ્રેશ ઇસ્યુ 1500 કરોડનો છે, અને 580 કરોડનું એપ્રોક્સ ઓએફએસ લઈને આવી રહી છે. કે આ કંપનીના ઇસ્યુની પ્રાઇસની વાત કરીએ તો 45 શેર 332 એટલે કે 14,940 રૂપિયાના આજે આપણને એક લોટ રિટેલ કેટેગરીની અંદર જોવા મળશે. બીજી વસ્તુ વાત કરીએ આપણી જેવા રિટેલ કેટેગરીની અંદર રિટેલ પોર્શનની અંદર વાત કરીએ તો 35%નું રિટેલ પોર્શન આપેલું છે, એક સારું એવું પોર્શન આપણને જોવા મળી રહ્યું છે. ઓલ ઓવર જઈએ તો સોલાર ક્ષેત્રની આ કંપનીની અંદર જો તમે વિચારતા હોય લાંબા ગાળા માટે તો એક રિસ્ક પોઈન્ટ દેખાઈ રહ્યો છે કે જેનું મેનેજમેન્ટ છે એની ઉપર ઘણા પણ ક્રિમિનલ કેસ પણ જોવા મળી રહ્યા છે, અને સાથે આ કંપનીના જે શેર છે એ ગીરવે મૂકેલા છે. લોસની અંદર પણ સારો એવો વધારો કરીને જંગ જોવા મળી રહ્યો છે. આ સિવાય વાત કરીએ તો ગવર્મેન્ટ ક્લાયન્ટ તો છે જ, સારા એવા ક્લાયન્ટ છે, પણ ઓલ ઓવર જઈએ તો એક રિસ્કી પોઈન્ટને ધ્યાનમાં લઈને અત્યારે એ કંપનીને આપણે ઇગ્નોર કરીએ તો વધુ સારું રહે. લિસ્ટિંગ ગેઇન માટે કોઈ જોતું હોય તો હાલની દ્રષ્ટિએ આ કંપનીનો જીએમપીની વાત કરીએ તો 54 રૂપિયા, 332 પ્લસ 54 રૂપિયા ચાલી રહ્યું છે. ઓલ ઓવર જોઈએ તો એવરેજ 15%નું પ્રીમિયમ બોલી રહ્યું છે. મારી દ્રષ્ટિએ આ બધા ઘણા એવા નેગેટિવ પોઈન્ટ આ કંપનીના જોવા મળી રહ્યા છે
કે આ બધા નેગેટિવ પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીને આ કંપનીને લોંગ ટર્મ માટે વિચારતા હોય તો એ વિચારીને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.